જય ગિરનારી, જય ગુરુદાસ, જય ગુરુદાતા. અત્યારે અમે બધા દાતાર આવી ગયા. શું કે દાતાર ચડવાનું એક નંબર છે આપણી રાડ બોલાવી રાડ. જો તમે દાતાર નો આવ્યો હોય તો આ વિડીયો બના રહેજો. તમને દાતારની આખી ટ્રીપ બતાવશું. જય ગિરનારી. અમે દાતાર બાબા આવ્યા છે. પરિક્રમા ટૂંકમાં બંધ રહી છે પણ અમે પરંપરા કયો ડેમ? વિલિયમ ખાન. હા હોય જાવ, હું નહીં જાઉં. એ કહે જો મિત્રો તમે જોઈ શકો છો આ વિલિયમ ડેમ છે જે આખા જુનાગઢ જિલ્લામાં અહીંથી પાણી પૂરું પાડે. તો જિલ્લામાં એટલે એની પ્રોપર જે સિટી છે એમાં. હા જુનાગઢ સિટીનું શું કે ડેમ જોઈએ પાણી જોઈ લો એનું બહુ મસ્ત નજારો. બહુ મજા આવે ફરવાની. નજારો છે નહીં હાગડાનું. હાગનું લાકડું છે બધું નહીં, બધું હાગ. આખા જંગલમાં હાગ જ છે. ઓલરેડી જાય. હા એની મસ્તી નહીં કરવાની. સારો ન કરે, ખોટો સારો ન કરે. સારો ના કરે. નાસ્તો એને દેવા આપણે. નાસ્તો આપી દીધો આપણે એને. નાસ્તો કરે છે આવું બધા. એ વાંદરા છે નાસ્તો કરે છે. બિસ્કિટ છે. વાંદરો કોને કહે? મારે બે છોકરા છે. હું બોલું બીજો આવ્યો છે. ભાઈ કહેવાય. હું રાજકો ભાઈ. હા કેળા ખાય છે અને બિસ્કિટ પણ ખાય છે. મસ્ત. અહીં તાકો જુનાગઢ ભવનાથ દેખાજો. વિન્ડો તો દેખાય ને પણ ક્યાં ભાગે. વાહ નજારો વાહ. જય દાતા. બાબુભાઈ પાંદડા તોડે છે. ભેરા કરવાના છે એને જડીબુટી બનાવવાની છે એટલા માટે. પંખી માટે પીવાનું પાણી પણ રાખેલું જ છે. જોઈ લ્યો. બાપભાઈ બંદૂક લઈને ઉભા છે. ગમે એને ભડાકા દેવાના છે. આડા રસ્તામાં આવે પણ ગમે અહીંયા આવે ભડાકા દેવાના છે. નજારો છે ભાઈ. ખાલી ગિરનારના ઝાડવા જોઈ લે તો ખુશ થઈ જાય. બીજી વસ્તુ તો આખી અલગ જ છે. જોઈ લો મિત્રો. બરાબર થાય ક્યાં હવે? હા બધા પોરો ખાય છે. થાક ઉતારી હજી સદમામાં છે. રોકી બાબા આ બાજુ બેઠા. ચેતનભાઈ બોલો દાતાર બસ હવે હજી થોડોક દૂર છે. પછી અમે દાતાર પહોંચી જશું. એ પછી ત્યાં જવું છે અહીંયાથી પ્લાન કરશું. ત્યાંથી ટૂંકમાં ધૂણે જવાનું છે આપણે. નવનાથ. નવનાથ ને ધૂણે. નવનાથ નું ધૂણો બીજું પછી નગારો પાણો કહેવામાં આવે છે. નગારા જેવો અવાજ આવે નહીં મારે તો. હા એ બધીમાં આપણે જાશું. હા બન્યા રહેજો. આ વિડીયો બન્યા રહેજો નહીં. ન્યાનો આપણા સંઘના મારા બાબુભાઈ દારીવાળા મારીના પગલે ફૂલ સેવા આપે છે. ભગવાનની બધી ઈચ્છા પૂરી કરે એ આશા રાખીએ. શું કેવું? થાકી ગયો? થાકી ગયા. એક જ ઈચ્છા હવે બાકી છે ને બરાબર એ પૂરી થાય. શું કેવું બાબુ તારું? બોલ. સેવા આપે છે બાપભાઈ. બે પાણી રહેજે અહીંયા બરાબર. ઓટોમેટિક આવે. પાણી પીવાનું ધ્યાન દે. અમારા ગામના બાપુ એક આંગળી મારીને વીડો કર્યો હતો. એમ? આંગળી હતી. તમારું ગામ કયું? કેરા બોખા બાપુ એ સીપીઓ માર્યો. હા અંદર છે. સીપીઓ મારીને બનાવ્યો હતો.
શું કે થાક કેવો લાગ્યો? થાક લાગે હો બહુ. લાગે હવે ઉપર શ્વાસ ચડી ગઈ, શ્વાસ. ઉંમર થઈ એવું લાગે, ઉંમર થઈ એવું. હવે આપણે ઉપર ચડી ગયા છે હા દાતાર ઉપર. હા. દાતારનો ગિરનાર આવી ગયો છે. હવે કેટલું છે અહીંથી? હવે થોડુંક છે. મિત્રો તમે જોઈ શકો છો આ સખી દાતાર બાપુનું મંદિર દેખાય છે. પહોંચી ગયા છે અમે ફાઇનલી. હા હવે આ એકદમ કરાર છે 90 ડિગ્રી સીધું ચડવાનું. જ્યાં ધુમ્મસવાળું વાતાવરણ દેખાય છે ત્યાં નવનાથ ધૂણો છે, ત્યાં બધા ગયેલા છે. હવે અત્યારે અમને બતાવશે કે લઈ જઈએ ત્યાં. હવે જોઈએ ત્યાં ચડાઈ કઈ રીતનું છે, ત્યાં કેવું વાતાવરણ છે. ત્યાં જોઈને હું તો એક નાની એવી ક્લિપ બનાવીશું આપણે. દાતાર બાપુની જગ્યા આવી ગઈ છે. બસ જોરદારનું વ્યૂ આવે છે. હા નાડા વાત છેટી છે અને તમને આ વ્યૂ બતાવું જ્યાં ભાઈ જોઈ છે એ એક નંબરનો વ્યૂ છે. અહીંથી આખો ગિરનાર દેખાય છે. અહીંથી આખો ગિરનાર ગરવો દેખે ને ગાંડો શો ગેપી ગૌરવ ના આવે. આ લિફ્ટની વ્યવસ્થા છે નીચેથી માત્ર બાપુ માટે જ છે, બધી આમ પબ્લિક માટે નથી. નીચેથી સીધા અહીંયા આવી જાય કેમ કે આ જેટલું કરાર છે એ એકદમ 90 ડિગ્રી છે. वीडियो बोल रहे ऐसे करके मैं चालू करूँ. એક જ સ્થળનું છે, એક જ લોકેશનનું છે. હિન્દુ અને મુસલમાનને પ્રતિક ગણવામાં આવે છે. દાતાર બાપુની જગ્યા છે. અત્યારે ઉપર આવી ગયો છે. અત્યારે હરિહરની આકલ ચાલુ થઈ ગઈ છે અને જમણવાર હા અહીંયા ખુલ્લામાં. પ્રસાદી લેવા બેઠા છે બધા. રોહિતભાઈ, ધનજીભાઈ, ભાઈ છે. પ્રસાદીનો હરિયાળ કરી બે. જય ગુરુ સમૂહમાં હવે અહીંથી આ ભાઈ એક નવી જગ્યા પર લઈ જાય છે. ત્યાં તો અમે પણ કોઈ દિવસ નથી ગયા. લોકેશન. હા આજે પહેલી વાર જાય આ ભાઈ લઈ જાય છે. હવે ત્યાં લઈ જાય કેટલુંક છે હવે અહીંથી? અહીંથી થોડુંક જ થાય. નવનાથ ધૂણું આવેલ છે ત્યાં. બાપુનો. ધૂણો એમ કહેવામાં આવે છે. હા એવું કહે છે કે નવનાથ ધૂણો જે આવેલ છે એકદમ ઉપરની છે, છેલ્લી ટેકરી છે ત્યાં આવેલો છે. જે દાતાર બાપુથી પણ ઉપરની જગ્યા છે. બરોબર. તો અત્યારે જો આ તમને ટેકરી દેખાય ને એની પાછળ જ છે. એની પાછળ જ છે એવું કહે છે આ ભાઈ. હું પણ કોઈ દિવસ નથી. એકવાર regal છે. હવે આજે જઈએ ની ભેગા પહેલી વાર કે કઈ રીતનું ત્યાં શું છે શું નહીં બધું જાણીએ અને જોઈએ. હાલો બેસી જાય. હાલો અહીં બેહો. એક વિડિયો યાર સુપર મારો તો આપણે પેલા નાના હતા ત્યારે એક વાતો સાંભળેલી કે ગિરનાર ચડીએ તો ઉપર વાદળામાં ચડે. બરોબર. એનો લાભ આજે લઈ લીધો, જોઈ લો. કેમ કે આ આખો એક અલગ જ નજારો છે અહીંનો. ત્યાંથી આખા વાદળા અહીંથી આવે છે એ આપણે અત્યારે જોયો, એનો લાભ લીધો. મતલબ ધક્કો વસૂલ છે અહીંયા આવવાનો, વાંધો નથી. હું કેવું લાગ્યું બોલો? એક નંબર લાગ્યું. લોકેશન જો આ કાયદેસર પાણી આવે છે. વાદળા નીચે ભટકાય છે. બોલો પ્રવીણભાઈ. બોલજો હાવલ. હા પરિક્રમાની વસૂલ છે અહીંથી. પરિક્રમા બંધ હતી. હા એટલે પછી દાતાના ડુંગર સારું છે ને, પણ આ એક આવવા મળી ગયો આપણે. જો આખો ગિરનારથી લઈને જુનાગઢ ને આખું બધું દેખાય છે. અલગ પડે. હાથ બારમાં લખાવો કે હા હાથમાં ચડાવવાનું છે. બોલ એસી હો ભાઈ. એસી બોલ. હે જોયું? એક વખત ખરેખર અહીંયા આવવાનું જરૂર છે, એવું નહીં લાગતું? સ્વર્ગનો જે અહેસાસ કરવો હોય ને તો એ અહીંયા મળે. પ્રફુલ તને કહીએ તું રહી ગયો. રહી ગયો અશોક, રહી ગયો તું બી. અશોક રહી ગયો.
હા જોઈ લે રહી ગયો મારા વાલા તું રહી કેતો તો કે આવી જા જાણા મૂકવા પડશે ને પંચર ના 60 રૂપિયા આવ્યા અત્યારે એટલે એનું કામ ઓનલાઈન ચાલુ છે હોલા આને મહેસૂસ જ કરી શકાય વર્ણન ન કરી શકાય હે જયું આને ખાલી મહેસૂસ કરી શકાય વર્ણન ન થાય એવું વાતાવરણ છે હા કેવું લાગ્યું કાકા मजा आया बढ़िया मजा आया ना कैसा लगा वातावरण कहाँ से आ रहे हो आप महाराष्ट्र हम इधर जूनागढ़ के हैं प्रॉपर गिर सोमनाथ है हमारा जय गिरनारी अब मतलब हर साल आते हो हर साल तीसरा साल है 76 ईयर्स हुआ है आपका अच्छी बात है 76 में भी आप आ सकते हो हम लोग सोचेंगे 76 में क्या होगा ना ना बराबर है ओ है हम तो इस बार खुलना टी शर्ट शुद्ध ऑक्सीजन आप भी महाराष्ट्र हाँ मोदी मानेगा तो इधर मकान बनाना है हर घर मोदी અહીંથી દર્શન કરી લો બોરદેવી માતાના જો તમે જોઈ શકો છો બહુ જોરદાર નું લોકેશન છે આખો વ્યૂ એક અલગ પ્રકારનો છે એક અલગ પ્રકારનું છે હજુ વાદરા જાય છે બાબુભાઈ અહીંથી આપણે બોરદેવીનો પણ રસ્તો દેખાય છે અહીંથી કોઈ ગયું હોય તો પતી ગયું પૂરું મળે જ નહીં અહીંથી કોઈ પડ્યું હોય ને તો કઈ મળે નહીં બહુ ડેન્જર છે ગોતવાનો જ નહીં એવું લાગે આપણે સખી જતા રહો ત્યાંથી આપણે છે ને નવનાથ ની જગ્યા છે નવનાથ ધૂણો કહેવામાં આવે છે અમે જ્યાં જઈએ છીએ નવનાથ બાપુનો ધૂણો છે અહીંથી જો જરીક પણ શકતા ને તો ગયા આ ટોપી છે કે બાપુ આ તમે જોવો વ્યૂ તો જો તમે જોઈ શકો છો મિત્રો આ છેલ્લે એટલું એકદમ કરાર આવ્યું કે એ લોકોને દોરડું બાંધે રાખવું પડ્યું હા દોરડું બાંધે રાખવું પડ્યું કેમ કે એટલું ચડી જ નહીં હગાય બહુ ખતરનાક છે હા નવનાથનો ધૂણો જોઈએ હવે આવી ગયો છે ઉપર ગિરનાર જંગલમાં ઊંડો છે હા જ્યાં નહીં ગોતવા જ નહીં આવવાના આ નવનાથ ધૂણો આવી ગયો છે આ લોકોની ધૂન ચાલુ છે તમે જોઈ શકો છો એકદમ એક જ પથ્થર છે એની ઉપર બધા બેઠેલા છે એટલું દોડવું એટલું ખતરનાક છે કે મૂકો તો ક્યાં આપણે હર્ષુભાઈ નવનાથની ટેકરી ચડી રહ્યા છે આ અમારી પૂરી ટીમ છે પ્રવીણભાઈ ગોળાદરા, ચેતનભાઈ જોરા, આપણે રોકી બાબા
ટિકટોક સ્ટાર નવનાથ ની ધૂણામાં આવ્યા છે અમે આ આપણે શિશુપાલ કસોટી પડી છે ની પાછળ છે અમારે કાનજી મામા આ જયુભાઈ બકાલા વાળા અમારી પૂરી ટીમ છે ભાઈ જે નવનાથ ધૂણેથી આવીને અહીંયા થોડુંક રિક્સ લેવા માટે ઊભી છે નવનાથ ધોળાઈ જતા હોય થોડોક અહીંયા આરામ કરીએ છીએ આ ભાઈ તો અહીં ઝાડવે ચડી ગયા લે આપણે હર્ષુખભાઈ ઉભા રહો. ઉભા એંકલ લો